છે સવારના પોણના 5:15 જેવું, આમ તો 5:10 જેવું થયું છે. જઈ રહ્યા છે દ્વારકા ફાઇનલી બહુ ટાઈમ પછી, એટલે બહુ ટાઈમ પછી જ કહેવાય. અને સિરિયસલી હું તો દ્વારકા માટે બહુ વેઇટ કરી રહ્યો હતો, કારણ કે આટલી એક્સાઇટમેન્ટ મને કોઈ નેશનલ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં નથી રહી જેટલી દ્વારકા માટે રહી છે. અને આમાં જઈની ધજા છે એટલે બહુ સોલિડ મજા આવશે. દેવર્સ આવી ગયો છે અને જય કે દેવર જોડે વાત કરી રહ્યો અને કહી રહ્યો કે બસ આવી ગઈ, પણ બસનો બીએ નહીં આવ્યો. અમે એના ઘેર આવીને બેઠા ખરેખર ટાઈમ કોઈ જ સાચવતું નહીં આપણા સિવાય. શું કહેવું નહીં દેવર્સ? બસ તૈયાર હે, ખાલી જય તૈયાર નહીં. આ જયની જાન દ્વારકા જાય તોય તૈયાર નહીં થયો. 2 hours later. પેલું કહેવાય ને કે ગ્રુપમાં એવા પણ અમુક માણસો હોય કે જેને 5 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય તો એ 6:15 જેવું થાય તો પણ ના આવે. બસ અમે એની જ રાહ જોઈએ છે કેના રસ્તા પર ઉભા. શું કહેવું નહીં દેવર્સ? આયા 2 જણા મોડા કે આવણથી ત્યાં યાર શું કરો યાર, કઈ કામના નહીં. બે જૂના કપડા પહેરે આ તો ગાડા એના લગ્નમાં પેન્ટ શર્ટ પહેરી જાય હવે. તો સ્ટે લીધું છે, બટ આપણે ભાઈબંધો જોડે આવીએ ને એટલે અમુક ટાઈમે હવે કરવું પડે. આપણે ક્રિશભાઈ બહાર ક્રિશ ન લે પેલો પીઓ જય અંદર બી ગયો. એ બધા હાય કરો ત્યાં હાય કરો. છેલ્લા 10 મિનિટથી અમે છે ને કર્મો પર ચર્ચા કરી રહ્યા છે કે કોના કેવા કર્મો, અને આ ભાઈ અમને સમજાઈ રહ્યા છે કે કેવા કર્મો કરવા જોઈએ. Hours later. સેકન્ડ ટેક લઈએ છે. સેકન્ડ ટેક એટલે કારણ કે આ લોકો કંઈક તો પ્લાનિંગ કરી રહ્યા. ભાઈ શું પ્લાનિંગ કરી રહ્યા છો? પ્લાનિંગ તો પ્લાનમાં કઈ એટલું મોટું કઈ છે નહીં. વિચાર એવો છે કે ફટાફટ પહોંચીને, ગરમી લાગી રહી તો ફટાફટ પહોંચીને હવે અમારા જયભાઈએ અને એમના પપ્પાએ જે રિસોર્ટ બુક કરાવ્યો છે એમાં સ્વિમિંગ પુલમાં ચડ્ડો પહેરી પડવાનો વિચાર. જો સ્વિમિંગ પુલમાં અંદર નહીં જવા દે તો દ્વારકાધીશે આખો આવડો મોટો દરિયો શિવરાજપુર બનાવ્યો જ છે, છેલ્લે ત્યાં જવા છે પણ ગરમી ભાઈ માથે ચડી ગયો. કેટલો ગમે તે ખૂણે જે નહીં લઈશું. ના ભાઈ તો રાજકોટના જ ફોર્મમાં 1 થી 4 સુઈ જાય ને રાજકોટ, બસ હવે આ લોકો ઊંઘવાની તૈયારી. એમને રાજકોટ જેવું હવે 1 થી 4 માં એમને ઊંઘ હા બસ એ ગાડી મૂઈ જશે. તે હોય ગરમી સખત છે, સખત ગરમી છે અને આટલા અમે રોકાયા હતા ખાવા. બસ હવે હવા નીકળીએ છીએ ડાયરેક્ટ દ્વારકા. જસ્ટ આપણે રૂમમાં પહોંચ્યા છે અને રૂમ તો આમ તો સારું જ છે, બહુ જ જોરદાર કર્યો વાસ આપે છે અને વ્યૂ એ સારો છે. અહીંથી ડાયરેક્ટ આમ દ્વારકા જવાય આમ. એન્ડ જોઈએ હવે આમ તો શું પ્લાન છે. થોડા ફ્રેશ થઈશું, લાઇટ બેટ થાય છે. હા બસ હવે આમ ફ્રેશ લાઇટ આવે તો હવે થોડા ફ્રેશ થઈશું પછી નીકળીશું હવે અહીંથી દ્વારકા જવા. કાં તો રાત્રે તો છે મસ્ત પ્રોગ્રામ બનાવેલો જ છે, બસ બીચ પર જઈને સુઈ જવાનું. વેરી ગુડ ઇવનિંગ ફ્રોમ દ્વારકા. શું કહે દેવસ? મજા? વેરી ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હવે એકચ્યુઅલી સીન એવો છે કે અમે બે એકલા બસ આગળ આવી ગયા છે. 7:30 નો ટાઈમ હતો તો અમે બે ટાઈમને એટલા પાકન પ્લસ એટલા નવરા હતા ને મેં કીધું રૂમમાં બેન શું કરું, કે ચલો જઈને સીટ રોકીએ. એ છે ને 3 મિનિટ મોડો ચાલુ કરે પણ ત્યાં સુધી આમ વાતાવરણ જોતા હતા. સિરિયસલી બહુ વાતાવરણ બહુ સુપર છે, ગજબ વાતાવરણ આવી રહ્યું. અમે આટલા બેસતા ખાસો ટાઈમ થઈ ગયો તો મેન દેવર્સે કન્ક્લુઝન કાઢ્યું કે હાલ કલયુગ એના ચરમસીમા પર છે. શું કહેવું? બહુ ખરાબ કલયુગ છે હાલ. અમે જે જોયું ને અમે દર્શાવી નથી શકતા હાલ કલયુગ છું. જુઓ તમે, અને અમે જે હાલ દ્રશ્ય જોયા છે અમે દર્શાવી નથી શકતા. નો એક્સપ્લેનેશન, કંઈ જ નહીં, નો સ્પીચલેસ. દક્ષભાઈ આ ભાઈએ શું કર્યું? આ ભાઈ સ્વિમિંગ પુલમાં પડ્યા ને તો કાનની બુટ્ટી પડી ગઈ. ફરીથી ક્યારે નહીં પડે. ફરી ક્યારે બુટ્ટી પહેરી ક્યારે નહીં પડે. હતી બુટ્ટી 20 ગ્રામની 2 તોલાની પૂરી હતી. બોલ બિચારાને હાલે ને હવે ખાવાનું
ભાવશે નહીં યાર. 10 ના જો ઓય 10 ના 50 મને 10 નીકળી ગયા 50 રહ્યા બાકી. દ્વારકાધીશ મંદિર આવી ગયું. જય દ્વારકાધીશ. મહાદેવ ફાઇનલી પહોંચી ગયા છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. આમ તો જવાનું હતું દ્વારકાધીશ, બટ પહેલા જ્યોતિર્લિંગના દર્શન કરી લઈએ પછી. મહાદેવ પછી દ્વારકાધીશ. હા મહાદેવની કૃપા થાય તો દ્વારકાધીશની તમને સેવા ઓટોમેટિક મળે. હા એટલે ખરેખર શાસ્ત્રમાં લખ્યું છે. ભાઈ તું એ ને હવે શાસ્ત્રો વાંચવાનું ચાલુ કર ભાઈ હવે. ઓકે બ્રો. બ્યુટીફુલ ટેમ્પલ, લાઈક બહુ જ સુપર ટેમ્પલ છે નાગેશ્વર મહાદેવ. નાઇસ. Minutes later. જોરદાર ચાન્સ મળવા જઈ રહ્યો છે કે અમે હાલ જળ અભિષેક કરવા જઈ રહ્યા છે નાગેશ્વર જ્યોતિર્લિંગમાં. એટલે અમે સ્પેશિયલ ટિકિટ પરચેસ કરી છે અને હાલ અમે ત્યાં જઈ રહ્યા છે. ઓકે, તો આટલી પ્રથા છે, આપણે ધોતી પહેરીને અંદર જળ અભિષેક કરી શકીએ, એના સિવાય આપણે ના કરી શકીએ. તો મેં હાલ ધોતી પહેરી છે, લાઈફમાં ફર્સ્ટ ટાઈમ મેં આખી ધોતી પહેરી. લાઈક સાઉન્ડ એક્સાઇટિંગ. એનીવે થેન્ક યુ મહાદેવ કે આજે મેં જ્યોતિર્લિંગ પર જળાભિષેક કર્યો. શું કહેવું નહીં દેવર્ષ? કેવી મજા આવી. અરે જોરદાર મજા આવી. લાઈક સિરિયસલી મેં તો વિચાર્યું નતું કે જ્યોતિર્લિંગ પર જળાભિષેક કરીશું, બટ આજે ખરેખર કર્યો બોસ. મહાદેવ જ્યારે કૃપા કરે ત્યારે આવી કૃપા કરે. 100%. 2 hours later. બીજા બધા બંકાઓ ફૂલ ફોર્મમાં. હા લાયા બાપુ, જોરદાર જોરદાર. આટલા જયભાઈ પાછળ નાચો નાચો લે. આયો આયો. જય દ્વારકાધીશ. ફાઇનલી પહોંચી ગયા છે આપણે સુદામા બ્રિજ પર. આપણે પહોંચી ગયા છે ને આ રંગીલો આપણો ફોર્મમાં જ છે. ફાઇનલી તો અમે સુદામા બ્રિજ પર પહોંચી ગયા. લાઈક લિટરલી કોઈ નથી. રાતના વાગ્યા છે ઓલમોસ્ટ 2 વાગ્યા છે. બોસ જે પવન આવી રહ્યો છે, નેક્સ્ટ લેવલ પવન આવી રહ્યો છે અને માહોલ એ ગજબ છે. 2 ગાડીઓ પણ જોરદાર તૈયાર છે. બોસ સિરિયસલી એક નંબર મજા આવી રહી છે. Early the next morning. વેરી ગુડ મોર્નિંગ ફ્રોમ દ્વારકાધીશ. લાઈક સિરિયસલી અમે જસ્ટ ઉઠ્યા અને હાલ તો આમ તો 6:30 જેવા થઈ ગયા છે. કંઈ 6:30 વાગે ગણેશજીનું મુહૂર્ત છે. સો હાલ મસ્ત તૈયારી કરવી પડે, બટ વોટ એન્ડ બ્યુટીફુલ સો વેરી ગુડ મોર્નિંગ વાગ્યા છે. 8:30 જેવા વાગ્યા છે. અમારો દિવસમાં છે હોટલ નસીબ કે અમને તુલસી ભાગ્યશાળી. જય દ્વારિકાધીશ. તો આઈ ગેસ ફર્સ્ટ જે અમારી ચડશે અને સ્કેડ્યુલમાં બધા આવી ગયા છે. આપણા જયભાઈ બહુ મોટા બ્રોકર છે. યસ, માહોલ બની રહ્યો છે. એનીવેઝ જય દ્વારકાધીશ. સો માનો કે નહીં, બટ એક વસ્તુ મેં ખરેખર માની લીધી આજે. શું કહેવું નહીં દેવર કે દ્વારકાધીશની ઈચ્છા થાય ને ત્યારે તમે દર્શન કરી શકો. શું કહેવું નહીં ભાઈ? જય દ્વારકાધીશ. અગેન સીન એવું થયું કે લાઈક છેલ્લા 2 મહિના કહી રહ્યો હતો કે દ્વારકા જવું છે જવું છે જવું છે. હવે પણ આમાં જય નિમિત્ત બની જશે એ નથી ખબર. અને દેવર્ષ પણ કહી રહ્યો હતો કે દ્વારકા જવું છે જવું છે જવું છે. એમાં જય નિમિત્ત બનશે એ બી એને નથી ખબર. પછી લીલા અપરંપાર છે. દ્વારકાધીશ મંદિરથી અમે બહુ નજીક છે. એન્ડ આટલે એક વસ્તુ માનવામાં આવે છે કે 11ના દિવસે તમે માછલીને ખવડાવો તો બહુ સારું પુણ્ય મળે છે. તો અમે આપણે જસ્ટ એ થોડું પુણ્ય કર્યું. એન્ડ હવે આપણે બરપોરા જોડે જઈશું ધજા ચડાવવા. Two hours later. સો ફાઇનલી દર્શન થઈ ગયા, ધજા ચડી ગઈ. બહુ સુપર એક્સપિરિયન્સ રહ્યો. બેબી જો ધજાનો વિડીયો લીધો હશે તો કદાચથી મૂકીશું, બટ સિરિયસલી બહુ જોરદાર એક્સપિરિયન્સ રહ્યો. જય પણ અમારા જોડે છે. બસ એટલે હવે અમે બસ તરફ જઈએ છીએ. બ્લોગ આટલા જ મે બી એન્ડ કરી દઈશ, કારણ કે સ્ટોરેજ પણ નથી, ગરમી પણ સખત છે અને થાકી પણ બહુ ગયા છે. તો જય દ્વારકાથી. એક્સપેરિમેન્ટ થઈ ગયું મેજિકલ. શું થયું એક્સપેરિમેન્ટ? શું થયું? માસી ખોવાઈ હા, અને એક વસ્તુ પણ થયું હતું કે લાઈક અમે અંદર લાઈનમાં હતા
તો સડનલી એક માસીએ જયના હાથમાં આ પ્રસાદી થમાઈ દીધી અને માસી પણ ગાયબ થઈ ગઈ, એટલે આ પ્રસાદી પણ અમારી થઈ ગઈ, બધું જ અમારું થઈ ગયું. એટલે નસીબ કહેવાય કે આ પ્રસાદી અમારી થઈ ગઈ. તો જય દ્વારકાધીશ. લાગે થોડું નસીબ જોર કરે, બીજી ધજા ચડતો જોઈ લીધી. જય દ્વારકાધીશ.